જો તમે એવું ઈચ્છો છો કે તમારું બાળક આજ્ઞાકારી બને, જીદ છોડી દે, ભણવામાં સારા માર્ક્સ લાવે, સંસ્કારી બને, તો સૌપ્રથમ તમારા બાળકને વહેલા ઉઠાડવાનું છે અને ઘરમાં વડીલો એટલે કે બા દાદા હોય, દાદા દાદી હોય, અથવા તમારે તમારા બાળકને માતા પિતાને પગે લાગવાનું અવશ્ય કહેવાનું છે. અને તમારું બાળક જ્યારે તમને પગે લાગે છે ત્યારે આ 5 આશીર્વાદ અવશ્ય આપવાના છે. એમાંથી યશસ્વી ભવ, કીર્તિમાન ભવ, બુદ્ધિમાન ભવ, નિરોગી ભવ, આયુષ્માન ભવ. આ આશીર્વાદ તમારે તમારા બાળકને રોજ અવશ્ય આપવાના છે. અને આવું તમે તમારા ઘરની અંદર તમારા બાળકો સાથે 90 દિવસ કન્ટિન્યુઅસ કરો છો તો તમારા બાળકોના વિચાર બદલાશે, બિહેવિયર બદલાશે અને એની અંદર એક સારા સંસ્કારનું નિર્માણ થશે. અને તમે જોશો કે એની અંદર એવું પરિવર્તન આવ્યું હશે, તમે ખુદ એવો વિશ્વાસ કરશો અને તમારા બાળકની અંદર એક ચમત્કાર સર્જાયો હશે.